સોશિયલ મીડિયામાં જે આવે છે એ સત્ય હોય છે અને સોશિયલ મીડિયામાં આવે છે તે અસત્ય પણ હોય છે અને ક્યારેક અર્ધ સત્ય પણ હોય છે। આવી જ ઘટના સુરેન્દ્રનગરના પાટડીમાં બને છે। પાટડીમાં એક શિક્ષકનું મોત થાય છે અને જ્યારે આ શિક્ષકના પરિવારજનો હોસ્પિટલ પહોંચે છે ત્યારે પોલીસ અને શિક્ષકના પરિવારજનો સાથે છૂટા હાથની મારામારી થાય છે। આખી ઘટના વિડીયોમાં કેદ થઈ વિડીયો વાયરલ થયો અને આ મામલાની ગંભીરતા જોતા સુરેન્દ્રનગરના ડીએસપી ગિરીશ પંડ્યાએ આ મામલાની તપાસ કરવાનો આદેશ ડીવાયએસપી જુગલ પુરોહિતને આપ્યો છે। આજે જુગલ પુરોહિતે પાટડીના પોલીસ અમલદારને કહ્યું છે, આવો તમારું નિવેદન નોંધવાનું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે પાટડીની। પાટડીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર જાદવને અચાનક હૃદયરોગનો હુમલો આવે છે અને તેમને 108ની એમ્બ્યુલન્સ દ્વારા પાટડી હોસ્પિટલમાં લાવવામાં આવે છે। ત્યારે ફરજ પરના ડૉક્ટરોએ તેમને બ્રોડ ડેડ જાહેર કર્યા। એનો અર્થ એવો થાય છે કે જ્યારે દર્દીને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તે મૃત્યુ પામ્યો હતો। પાટડી હોસ્પિટલના ડૉક્ટર આ મામલે પાટડીના પોલીસ સ્ટેશનને જાણ કરે છે એટલે પાટડીના એએસઆઈ ભરતસિંહ જાડેજા તાત્કાલિક ત્યાં પહોંચે છે અને ઇન્ક્વેસ્ટ પંચનામું કરવાની શરૂઆત કરે છે। ત્યારે જે મૃતક રાજેન્દ્ર જાદવ છે તેમનો ભત્રીજો ભરત જાદવ ત્યાં આવી પહોંચે છે। તેની સાથે બીજા 2 લોકો હતા। તે લોકો નશો કરેલી હાલતમાં હતા અને એએસઆઈ જાડેજાને ધમકી આપવાની શરૂઆત કરે છે। ભરત જાદવ ત્યાં હાજર ડૉક્ટરોને પણ ધમકાવે છે, નર્સોને પણ ધમકાવે છે, ત્યાં આવનાર દર્દીઓને પણ ધમકાવે છે। એટલે એએસઆઈ જાડેજા તાત્કાલિક આ અંગે પાટડીના પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરે છે। તે પણ ત્યાં પહોંચે છે, છતાં પેલો વ્યક્તિ ભરત જાદવ નિયંત્રણમાં આવતો નથી। પોલીસ ઇન્સ્પેક્ટરને પણ ગાળો આપવાની શરૂઆત કરે છે અને પછી તે ઇન્સ્પેક્ટરનો કાટલો પકડે છે। બસ વિડીયોની શરૂઆત અહીંથી જ થાય છે। લોકોએ આટલો જ વિડીયો જોયો છે, પણ અગાઉ શું ઘટના ઘટી તે કેમેરામાં કેદ થઈ હતી પણ બહાર આવી નહોતી। પણ આ વિડીયો ચાલે છે જેમાં પોલીસ ઉપર લોકો ફિટકાર વરસાવે છે, કારણ કે જેણે પોતાનો સ્વજન ગુમાવ્યો હોય તેવી વ્યક્તિને મારવાનું કામ પોલીસ કરતી હોય એવી એક છાપ સમાજમાં ઊભી થઈ। આ ઘટનાની ગંભીરતાને લેતા આ વિડીયો વાયરલ થયા પછી સુરેન્દ્રનગરના એસપી ગિરીશ પંડ્યાએ આ મામલાની તપાસ ડીવાયએસપી જુગલ પુરોહિતને સોંપી। જુગલ પુરોહિતે આ ઘટનામાં જે વિડીયોમાં દેખાય છે એ તમામ પોલીસ કર્મચારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર અને એએસઆઈને સમન્સ કર્યું છે કે તમારે આ મામલાની તપાસમાં મને નિવેદન આપવાનું છે। તમારી પાસે પુરાવા હોય તો પુરાવા રજૂ કરો કે તમે બળ પ્રયોગ કર્યો છે એ કાયદેસરનો છે, એ વધારે પડતો નથી। સમન્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ તમારે લેવાના છે કે જેથી આખી ઘટના શું ઘટી તે જાણવી જરૂરી છે। જોઈએ ડીવાયએસપી જુગલ પુરોહિત આખી ઘટનાને કઈ દિશામાં લઈ જાય છે। તો આ છે નવજીવન ન્યૂઝ। આ સ્ટોરી અંગે તમારો મત પણ કોમેન્ટ બોક્સમાં લખજો। સ્ટોરીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવજો। મને અને મારા સાથી જૈન રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ